ડભોઈ ખાતેના સ્વદેશી મેળામાં સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું. સરકારશ્રી દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન 15 માર્ચ સુધી કરવામાં આવ્યું છે, જેમાં આજે સેવાભાવી સંસ્થા બર્ક ફાઉન્ડેશન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે આ સંસ્થા દ્વારા મહિલા અને ચોરીઓના આરોગ્યની ચિંતા કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત કિશોરીને તથા મહિલાઓને કરવામાં આવ્યું હતું. વોશેબલ સેનિટરી પેડનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વદેશી મેળામાં ડભોઈ તાલુકા તથા નગરના લોકો દ્વારા મોટી સંખ્યામાં મેળાની મુલાકાત કરી સ્થાનિક ઉત્પાદક દ્વારા ઉત્પાદિત થયેલ ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવી રહી છે. સાથે સાથે મેળામાં બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બાળકો માટેનો પ્લે ઝોન હોય. રોજે રોજ આ પ્લે ઝોનમાં બાળકો અનેરો આનંદ લઈ રહ્યા છે. ત્યારે હજુ પણ એ લોકો સ્વદેશી મેળાની મુલાકાતે ન આવ્યા હોય તેઓને આ મેળાની એકવાર જરૂર મુલાકાત લેવા ડભોઈ નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા રાજ્યની તમામ નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા દ્વારા પણ ડભોઈના મધ્યે સ્વદેશી મેળાનું આયોજન કરેલ છે. આ સ્વદેશી મેળો એ 10 દિવસ સુધી ચાલી રહ્યો છે, ત્યારે લોકોનું આકર્ષણનું કેન્દ્ર જળવાઈ રહે અને સ્વદેશી મેળામાં લોકો આવે અને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરે તે માટે અવનવા કાર્યક્રમોનું આયોજન ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. આજે ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાની અંદર સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંગીત સંધ્યાનું આયોજન એનજીઓ દ્વારા કરેલું, જે એનજીઓ દ્વારા આજે સેનિટરી પેડનું પણ વિતરણ મહિલાઓ માટે અને કિશોરીઓ માટે વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. આ એક સારો મેસેજ લોકોની અંદર પહોંચે, જેના ઉદ્દેશથી આવા કાર્યક્રમો ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે હજુ પણ આ સ્વદેશી મેળો 5 દિવસ સુધી ચાલનાર હોય. નગરજનો તથા તાલુકાની જાહેર જનતાને અમે વિનંતી કરીએ છીએ કે આવનારા દિવસોની અંદર ટૂંક સમયમાં જ આપણે આ 5 દિવસ સુધી હજુ પણ ચાલે છે, તો આ દિવસો દરમિયાન સ્વદેશી મેળાની મુલાકાત અવશ્ય લો અને લોકોને પોતાની સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી કરી અને જાહેર જીવનમાં ઉપયોગી બનો.